ભાવ ઘણો હોય, એની લાગણી ઘણી હોય. એટલે અહીંયા મિત્રો આપણે કોઈ માણાના મહેમાન થઈ નથી આવ્યા, પણ આજ ગરીબની દેવી જમવા ઉતરી છે ને, આજ અમારા બાપ કડવિયાની દેવી જમવા ઉતરી છે. આ દેવીના મહેમાન થઈને આવ્યા છે મારા બાપ. એટલે તમને વારંવાર ભાઈ કેવું ન પડે, મારા બાપને બધા શાંતિથી નીચે બેસી જાઓ. આજ મજેવડીની જગ્યામાં મારા કુરિયા કુળની માલપા મારી બાબાની દેવી જમવા ઉતરી છે. ભલા મારા એ મારા દાદા કડવિયાની દેવી, મારી કુંવરની કસારીની દેવી, મારા દાદા કડવિયાના નબળ ભાગલાની દેવી, મારી રાખની દેવી, જે આજ મજેવડીની જગ્યામાં મારી પાવાની દેવી દાદા વીર, દાદા વીર, દાદા વીર, અને મારી ખોપાળા તળાવના નાકાની દેવી, મારી ખોપાળા તળાવના એંધાણની દેવી, મારી માં પારગરી, પારગરી, જેને આ જગ્યાની માલપા મારા બાપ એક અધૂરી બોલી અટાણે જો પૂરી થતી હોય, અને આજ મજેવડીની જગ્યાની માલપા એની રાખ વસ્તી જે છોડવા આ જગ્યાની માલપા એક એક મારા દાદા ગોવા દાદા, મનસુખ દાદા, એની ગરીબીની દેવી કહેવાય મારી નાચ. એ મારા દાદા મનસુખની ગરીબીની દેવી, દેવી, મારી જળમળિયા પાવાની દેવી, હે માં જેથી પાવો ઉપર મેલી પાવાની દેવી જેથી હિમાલય હાડ ગાળવા હાલી નીકળી તેની સોમીનો માગણ, તો માગણ, તો માગણ, સોમીનો માગણ પાવાની દેવીને મનાવે છે, સંતન વગાડે છે. એ મારી ગરીબની દેવી, મારી રાખની દેવી, મારી માણા તો થાય એવા, પણ તું મુંઠા જેવી નો થતી મારી. પણ મારી હું હોબીઓ માંગણ તને કહું છું, પાછી વળી જા. હિમાલય હાડ ગાળવા જામા મારી પાછી વળી જા. તારો બાળો રાજા ભૂલી ગયો મારી. એમ જગતની માલપા કદાચ દેવીના વ્યવહારની માલપા કોઈ ખામી આવતી હોય ને ભાઈ, કોઈના પૂજાપાની માલપા ખામી આવતી હોય ને, તો આપણે કાળા માથાના માનવી છે ભૂલી જાય. બોલા મારા, કારણ કે ધર્મની ગતિ અને ધર્મની રતિ કોઈને મળી નથી ભાઈ. આ ઉઘાડી તલવાર આની રતિને કોઈ પાયમાં નથી. આ વડવા હતા ને, જેને વસ્તી હાટું થઈ દેવી પાસે પંજોતું કરી છે, જેને હાથની માલપા હવન દઈને અજલ્યું મારી ભલામણા, તો ઈ આ દેવીને રતિને નથી ઓળખી આયકા, આપણે શું ઓળખવાના છે?
છે મારી કાલા માથાના માનવી છે મારી તારો કદાચ આ ગણવટ ભૂલી ગઈ છે મારી અધૂરી છે ને મારી આ અધૂરી તારી બોલી પૂરી કરવા હાટું થઈ તો આ જગ્યાની માલપા તારા નામના જાપ જપતા જપતા ભૂયા ગયા મારી અમારા મનસુખ બાપા યાદ આવે મિત્રો કોઈ સપાતર એવો છોડો હોય ને જગ્યામાં ઓલા હોમીડા માગણ ભોણે એવીને ટપરો મારી મને પાછી વાળ મારી તારા બાળા રાજા ભૂલી ગયા છે એક દિન સમય આ મજેવડીની જગ્યાની માલમાં અમારા મનસુખ દાદા ઓલા હોમીડા માગણ ભોણે પાવાની દેવીને ટપરો મારે એ મારી નળમળિયા પાવાની દેવી રાણી મંગળના વેરાગની દેવી મારી માળાના ધૂમની દેવી મારા દાદા કરવિયાની દેવી આ મજેવડીની જગ્યાની માલમાં મારા મનસુખિયાની ગરીબી તને હાજરી નહીં મારી તારીથી માયા નો મેલાય આવા જાપ જપતા જપતા વ્યાય ગયા હોય મારી નાય તઈ ઈ બોલી ઈ વ્યવહાર અટાણે આ મજેવડીની જગ્યામાં અધૂરી આ દેવીની પૂરી થાય છે હિમાલયથી કુંજડી ઘોડા વલાપનો કર્યો મારી પાવાની દેવીઓ અને આવી મજેવડીની જગ્યામાં અટાણે ક્યાં આવો આવો મારી મનસુખિયાની વસ્તી એટલું કડુયાની દેવી કાવ એમ મારી વસ્તી કરી દે અને આ જગ્યાની માલપા જો મીડિયા મોતીડાની ભાઈતું ન પાડી દઉં અને મજેવડીની જગ્યાની માલપા મારી વસ્તીની માલપા જો હોવાશ ન પાથરી દઉં ને તો તમારા બાપ કડવિયાની દેવીને મને ખોટું પડી જાય દાદા વીર મારી ખોપાળા તળાવના નાકાની દેવી મારી માં ગઢ પારગરી મારી માં વરમાણી એ મારા દાદા સામા મંગળાની દેવી કોઈ રાગ જોઈ નબળ જોઈ તારી વસ્તી માથે કોઈ લાગ્યા લાગ માને અને બેટા હું કડવિયાની દેવી પાવાની દેવી સામા મંગળાની દેવી હું વરમાણી આવડી આ જગ્યાની માલપા તો લાગ્યાના લાખ પૂરા પડવા દઉં તો દુનિયાની માલપા બાપ મારા દાદા મનસુખની દેવીને ખોટ પડી જાય હો મિત્રો આજે ઉભાને ભાઈ બધાને તમને વિનંતી કરું ભાઈ થવી જમે છે વ્યાવ ઘણી જગ્યા છે આપણા આગળ એટલે કુંડળી માયલો વળાપનો કર્યો છે ભાઈ આ ગરીબની દેવી છે કારણ કે જ્યાં જ્યાં ગરીબની દેવી જે પેટીમાં ગરીબની દેવી જે ગરીબની હારે હાલી નીકળી છે ને ત્યાં હદવદ બધા ગયા છે મારી નાચ પેટીની માલપા જગ્યાની માલપા માણા આપણે નબળ છે પણ આપણું ધર્મ છે ને એ ધર્મમાં નબળ નથી પણ હાસો હું છે ભાવ છે વિશ્વાસ છે લાગણી છે ને વર્ષોના વર્ષો વીતી જાય કદાચ અધૂરી પૂરી થતી હોય ને
વર્ષોના વર્ષો વીતી જાય અધૂરી પૂરી થતી હોય તો અટાણા ભલામણા કે વૈયા ગયા હોય ને એના ઘોઈલમાં હાઈટ ગયા હોય ને ઈ પણ દાંત કાઢે હો. એટલે મિત્રો આજ મજવડીની જગ્યામાં મારી પાવાની દેવી દાદા વીર, મારી માં ભારગરી, મારી માં વરમાણી, મારી માં બ્રહ્માણી, દાદા સામા મંગળાની દેવી આ જમા ઉતરી છે. તો મિત્રો ભાવથી અને પ્રેમથી એકવાર જો દેવીને તમે માનતા હોય, પોતપોતાની કુળની દેવીને માનતા હોય કે આ જમનારી દેવીને માનતા હોય, ભલામણ બે હાથ ઊંચા કરી એવો જયકાર બોલાવો કે દેવી કદાચ હુતી હુંડળ મેર હાથ કર્યો હાંભરે નહીં. અઘોતની નિંદ્રા લઈ અને દેવી કદાચ નિંદ્રા કરી ગઈ હોય, કોઈ જવાબ ન દેતી હોય, અંતરની આત્માની માલિપા દેતી આદરી કંકળે દેતી ભલામણ અંતરનો હાથ નીકળે ને દેવી આવે હો, દેવી આવે. એટલે ભાવથી અને પ્રેમથી મિત્રો બે હાથ ઊંચા કરી અને માતાજીને આપણે જય બોલો. પ્રેમથી બોલો મહાકાળી માં. નાભીનો અવાજ નીકળે ને એ નાભીનો અવાજ નથી મારો બાપજી, કારણ કે જોરદાર લાઈટ પાડીને જય બોલો. 100 મહિનાનું બાળક હોય થોડોક સમય ખાલી એની માં એનાથી વિખૂટું પડી ગઈ હોય, દીકરો રોતો હોય ને માં ધોડી અને દીકરાને બધું ભરી જાય ભલામણ. પણ એ અટાણે ભલે આપણે ગમે એટલા પૈસા વાળા હોય, ગરીબ હોય, અમીર હોય, ગમે એટલા મોટા હોય, ગમે એવી લાગવગ હોય, માં પાસે તો આપણે દીકરા છે નાના હો. અહીંયા તો બધા હરખા છે ભાઈ, અહીંયા કોઈ ગરીબ નહીં, અહીંયા કોઈ અમીર નહીં, કોઈ મોટો નહીં, કોઈ નાનો નહીં. એટલે નાભીના અવાજથી મિત્રો રાઈડ પાડી જાય બોલો બધા ભાવથી અને પ્રેમથી. પ્રેમથી બોલો મહાકાળી માં, પ્રેમથી બોલો મહાકાળી માં, પ્રેમથી બોલો મહાકાળી માં. વીર બાપાની બાની બારગની માં, વરમાણી માં, વરમાણી માં, પડવિયા દાદા, સામા મંગળા દાદા, બોવા બાપાની, મનસુખ દાદાની. પ્રેમથી બોલો મારી કલમ વાળી, પ્રેમથી બોલો મારી નેવાણું લાજની દે. રખા દાદા, ચાર વૈલમાં, વઢવાડિયા કુળના ભાણજી બાપા, વઢવાડિયા કુળના ભાણજી બાપા, મીઠા ફૂલા બે હાસુર દાદા, મીઠા ફૂલા બે હાસુર દાદા, ગરબા ગિરનાર મહારાજની, સોમનાથ મહાદેવ, સોમનાથ મહાદેવ. અમારા સમાજ સૂર્યા પરિવાર મિત્રો અને અમારે સ્વર્ગવાસી અમારે જે મનસુખ બુવા 1000 રૂપિયા આપી અને મારી પાવાની દેવીની જોરદાર જય બોલાવે છે મિત્રો. જોરદાર તાળીઓ બતાવી દો એકવાર. પ્રેમ બોલો પાવાની દેવી, પ્રેમ બોલો પાવાની દેવી.
બેઠીના ભુવાજી અજયભાઈ 1100 રૂપિયા આપી મિત્રો માં પાવાની દેવીની જય બોલાવે છે અજયભાઈને જોરદાર તાળી વધાવી લ્યો એ ભુવા દાદા છો જોરદાર તાળી એની માટે તાળી તો પડવું જોઈએ મારા બાપા બીજા અજયભાઈ તરફથી 500 રૂપિયા આપી અને મજેવડીના મનસુખ દાદાની જય બોલાવે છે મિત્રો એને પણ તાળીઓથી વધાવો ભાઈ જોરદાર તાળી વધાવો અમારે ઉમેશભાઈ વાણિયા 1000 રૂપિયા આપી માય પાવાની દેવીની જય બોલાવે છે મિત્રો એ માં તમને હંમેશા ખુશ રાખે મારા બાપ પંકજભાઈ અમારે પંકજભાઈ 510 રૂપિયા આપી મિત્રો માં પારકરીની જય બોલાવે છે જોરદાર તાળીથી ઉપર પંકજ ભુવાને પણ વધાવી ગયો પ્રેમથી બોલો મહાકાળી માં પ્રેમથી બોલો મહાકાળી માં પારકરી માં અમારે મજેવડીની જગ્યાની માલપા મારા સરવૈયા કુળ મારા દાદા નાનભણની વસ્તી 1050 રૂપિયા આપી મિત્રો મારા દાદા પુના દાદાની જય બોલાવે છે જોરદાર તાળી વધાવો પ્રેમથી બોલો પુના દાદા બોલો પુના દાદા એવા અમારે ઉમેશભાઈ વાણિયા 500 રૂપિયા આપી અને હુરમોય માની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવો અમારા ઉમેશભાઈને ભરતભાઈ તરફથી મિત્રો 502 રૂપિયા આપી અને માં હકતમાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવી લ્યો એ ભરતભાઈને તાળી વધાવો મારા ભાઈ અમારે ભુવાશ્રી 500 રૂપિયા દઈ અને માં મહાણી માની જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવી લ્યો એટલે અમારે ભૂપતભાઈ વાઘેલિયા તરફથી મિત્રો 500 રૂપિયા આપી અને મારા દાદા વરવા પોતડીની દેવીની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવો 510 રૂપિયા દઈ મારા દાદા ભાણિયા વસાવની દેવીની જય બોલાવે છે જોરદાર તાળી વધાવો બે મિનિટ મિત્રો આપણે માં ભગવતીની ભાવથી આરતી કરવી છે તો બધાય હાથે સાથે મિત્રો બધાય તાળીઓ પાડી અને માતાજીની આરતી વધાવજો જેનું ભુવા તરફથી મિત્રો 1100 રૂપિયા આપી મજેવડીના અને ક્યાં દાદાની કીધી વિહા બાપાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવો અમર જેનું ભુવાને એવા અમારે બેકજીભાઈ ભુવા સારોલિયા 500 રૂપિયા આપી અને મારી માં હુરમોય માની જય બોલાવે છે મિત્રો
1000 રૂપિયા સારોલિયા તરફથી આવે છે મિત્રો અમારા મજેવડીના સારોલિયા 1000 રૂપિયા આપી અને વિહા દાદાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી બતાવો આ તરફ મિત્રો બધા જે ઊભા છે ફરી પાછું તમને કહું છું મારા બાપ હાથ જોડી વિનંતી તમને બેઠા ભાઈ જાવ ભાઈ એ મારી પાવાની દેવી મારી ખોપાળા તળાવના નાકાની દેવી મારી માં પારગરી મારા દાદા કડોયાની દેવી મારી કાળી ધાબળીના હરગાડી દેવી ભજાડી માં બેળિયા વાળી એ ભજાડી માં બેળિયા વાળી એ દયાળી મારી દે આવે છે પેઢીના ભુવા એવા રણછોડ દાદા 500 રૂપિયા દે અને પેઢીના જે ભુવા દાદા રણછોડ દાદા માતાજીની જય બોલાવે દેવરાજ દાદાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી બજાવો એ દયુને ઈશુ તારી બેળિયાવાળી એ હાથપડાથી વધારે 500 રૂપિયા દે બાબુ ભારતી 500 રૂપિયા દે માં હકીકતમાની જય બોલાવે છે જોરદાર તાળી વધાવો ભજારી માં હે બેળિયાવાળી હે દયાળી મારી આવે છે એટલે ભાવથી અને પ્રેમથી મિત્રો આપણે માતાજીની આરતી ગાવી છે અમારે પેઢીના જે ભરતભાઈ મિત્રો 500 રૂપિયા આપી અને જે આ જગ્યાની માલ પર જેના થકી જેની ગરીબીની થકી એમ કહેવાય ફરી મારી પાવાની દેવી આ જગ્યાની માલ પર કોંદડી ગુણે વળાપનો કરી અસલની બોલી અને જે અધૂરી પૂરી કરવા આપે મારા દાદા મનસુખ દાદા મારી પાવાની દેવી એને બાળો ઉભો રાખ્યો છે કે લાવો મારી વસ્તુ આ જગ્યાની મન પર મનસુખિયાના હામો લાવો અને પાવાની દેવી જો વાર્તા ન માંડી જાવ અને અધૂરી જો પૂરી ન કરી મારી વસ્તીનો કોણકો ન ખાવ ને તો દુનિયાની માલ પર મને કડવિયાની દેવીને ખાધું ખોટું થાય એવા અમારા મનસુખ બાપા સ્વર્ગવાસી ભુવા 500 રૂપિયા આપી મારી પાવાની દેવીની જય બોલાવશે ભાઈ મારું હાથરિયા પરિવાર 200 રૂપિયા આપી અને મારા રૂપા દાદાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવો એમને મહાકાળી માંડવે રમવા આવે કે દીવડા વડા એ જગમગ જગમગ મહાકાળી માં યાર કે દીવડા જગમગ જગમગ
એવા અમારે પેઢીના અહીંના જે પેઢીના ભુવા હસાભાઈ હસાભાઈ 500 રૂપિયા આપી અને મિત્રો આજ બાપની દેવી જમવા ઉતરી હોય ભલામણ એની જય બોલાવતા હોય અમારા હસાભાઈને જોરદાર તાળીથી વધાવી લ્યો ભાઈ એકવાર એ હોનાની ડાકની ને રૂપાની કામની હોનાની ડાકની ને રૂપાની કામની ઉડીએ સવાર થઈ આવજે મેલી હે મહાકાળી માં આડને આવે કે દીવડા જગમગ 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 હાથપડાથી વધારે રાજકોટિયા પરિવાર 500 રૂપિયા આપી ભાણા દાદાની જય બોલાવશે મિત્રો જોરદાર દાદાઓ અમરનગર થી વિનુભાઈ 200 રૂપિયા આપી અને મોવડીના રખા દાદાની જય બોલાવશે મિત્રો જોરદાર તાળી વધાવો અમાર વિનુભાઈ હે મહાકાળ માં માંડવે આવે કે દીવડા જગમગ માના જગતની માલપા માના ખોળાની માલપા આપણે બેઠા છે અને માં ભગવતીની આરતી ગવાતી હોય ને તો આરતીની માલપા મિત્રો તમે આપો એવું ફરજિયાત કાઈ છે નહીં પરાયણ લેવાય નથી આ પરાયણ જોતાય નથી ઈ તો તમારા ભાવની શ્રદ્ધાનો ભાવ છે ભાઈ જે 50 રૂપિયા તમે અહીં આપો ઈ બધા આપણે આયોજક મિત્રો દઈ દેવા અમે કઈ લઈ નથી જવાના નથી પણ કાઈ નહીં આપો તો કાઈ નહીં પણ મારા બાપ તાળીઓ તો પાડો બેઠા બેઠા એટલે બધાને મજા આવે આ બધા તાળીઓ પાડો ઘણી બે હાથ ઊંચા કરી બધા તાળીઓ પાડો મારા બાપા હાલો દેવીને માનતા હોય ને બધા બે હાથ ઊંચા કરો એ હોનાની ડાકની રૂપાની કામની ભરતભાઈ કાવીઠિયા 500 રૂપિયા આપી અને મારી પાવાની દેવી મારા દાદા રતનસિંહની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવો અમારા ભરતભાઈ ને પારગરીમાં આડમે આવે કે દીવડા જગમગ આ તાલીઓ પડો મારા બાપ બધાય એ આજ ગરીબની દેવી જમવા ઉતરી છે હો અમારા ભાઈને તાળી વધાવો 500 રૂપિયા આપી અને માં હકતમાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવો અમારે દેવદાઈમાં દાદા તરફથી મિત્રો 500 રૂપિયા આપી અને દાદાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી આ 1000 રૂપિયા આપી
કલાણીયા પરિવાર તરફથી મિત્રો 200 રૂપિયા આપી અને ભૂતળા દાદાની જય બોલાવે છે મિત્રો. જોરદાર તાળી બતાવો. એ પારગીમાં માંડવે આવે છે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય. 551 રૂપિયા થઈ મજેવડીના મારી માં ચાર બાયું અને રખા દાદાની જય બોલાવે છે મિત્રો. જોરદાર તાળી બતાવો મારી નાચના બસલાવને. અમારા અમલનગર થી વધારે અમારા ગીધામામાં કલાડિયા મિત્રો 200 રૂપિયા આપી મારી બાબાની દેવી મારા દાદા વેલા દાદાની જય બોલાવે છે મિત્રો. જોરદાર તાળી બતાવો અમારા ગીધામામાને. 500 રૂપિયા આપી મારા વાઘેલિયા પરિવાર દાદા વરવા પોતરીની જય બોલાવે છે. અને બાપ ખરેખર બહુ હાચી વાત કરું ને તો આપણા સમાજની માલિકા લગભગ તો મિત્રો દેવી પૂજક સમાજ ક્યારે કહેવાનો કે દેવીને માનવા વાળો. અમારે વિકીભાઈ શેખલિયા 500 રૂપિયા આપી મારી માં સુરતની જગ્યામાં તાળની દેવી બેઠી છે મિત્રો. અમની જય બોલાવે છે. જોરદાર તાળી બતાવો. કોઈ મારી નાચ ચાર બાયુને માનતા હોય, કોઈ દાદાને માનતા હોય, દાઈડમાને માનતા હોય, કોઈ મારી માં તાળની દેવીને માનતા હોય, કોઈ કુળની દેવીને માનતા હોય, પોતાની કુળની દેવીને માનતા હોય. પણ દુનિયાની માલિકા ખરેખર મિત્રો બહુ હાચી વાત કરી તો માયાને મૂડી આપણી માયાને મૂડી આપણી મિલકત તો ઈ જ છે. બાકી કાઈ હારે લઈને આવ્યા નથી, કાઈ હારે નથી આવવાનું. આ કાયા કાશની પુતળી 3.5 ની કાયા હોય ને તો જ્યારે શમશાનની માલપા લઈ જાય અને જ્યારે બળે ને ત્યારે 3.5 કિલો જ રાખ ખાવાની છે બધાયને. કદાચ અમીર હશે તો ભલે અને ગરીબ હશે તો ભલે, ગમે એટલો કદાચ રૂપિયા વાળો હોય છે તો ભલે, એ 3.5 કિલો ની જ ખાલી રાખ ખાવાની છે. અમારે ભુવા દાદાને જોરદાર તાળી બતાવો મિત્રો. 510 રૂપિયા આપી બારડોલીના રખા દાદાને શારબાઈ માની જય બોલાવે છે મિત્રો. એટલે 500 રૂપિયા દે અમારે ભાઈ શ્રી વજુભાઈ વજુ દાદાને જય બોલાવે છે મિત્રો. જોરદાર તાળી બતાવો. એટલે મારું કહેવાનું ઈ છે મારા બાપ કે જ્યાં સમય મળે, જ્યાં મોકો મળે ને આનંદ કરી લેજો ભાઈ. ભાઈ હારે આવવાનું નથી. હા, બધું આઈને મૂકીને જવાનું છે. જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ, કાઈ હારે નથી આવવાનું મારા બાપ. અશુક ભુવા સારણિયાથી પધારે 200 રૂપિયા આપી અને પાવાની દેવીની જય બોલાવે છે મિત્રો. જોરદાર તાળી બતાવો અમારા અશુકભાઈને. ક્યાંક ક્યાંક ભલામણા કોઈ આવા પીઢાર માટુડા બેઠા હોય, કોઈ આવા વડીલો બેઠા હોય ને અને કદાચ દેવીને કહેતા હોય કે માં મારી વસ્તી નું આવડી છે. જે મજેવડીની જગ્યાની માલપા મારા દાદા મનસુખ દાદા હતા ને, મારી પાવાની દેવીને કહેતા મારી સાંભળ, મારી નું આવડી વસ્તી છે એને શેતરતી નહીં મળે. અને કદાચ આ જગ્યાની માલપા મારી વસ્તી આજ એકમાળાના મોતીડા બની રાખ થઈને નબળ થઈને આવો અને કડવિયાની દેવી જો હોકારો ન દઉં, જવાબ ન દઉં ને તો મજવડીની જગ્યાની માલપા બાપ પર કડવિયાની દેવીને ખોટ પડી જાઓ. નાગીલિયા પરિવાર 200 રૂપિયા આપી સીધો મેરણીને જય બોલાવે. મોતી રે રાવો મહાકાળીમાં ચોકમાં જગમગ થાય એ આયા મહાકાળીમાં. આ તાળીઓ બધા તાળીઓ પાડો મારા બાપ. ભાવેશભાઈ બામણિયા વડદોલિયા પરિવાર
500 રૂપિયા આપી અને હકબે શ્રીમાની જય બોલાવશે. મારા દાદા લાખારા ભિખારાની જય બોલાવશે. મિત્રો જોરદાર તાળી બતાવો. બીજા 200 રૂપિયા આપી અને ધરાળાના દાદાની જય બોલાવશે. મિત્રો જોરદાર તાળી બતાવી લ્યો. એવા 700 રૂપિયા આપી ભીખાથી વધારે કટોણિયા પરિવાર દાદા ભાણિયા વિશ્રામની દેવીની જય બોલાવે છે. મારા દાદા ગોદડની જય બોલાવે છે. મિત્રો જોરદાર તાળથી બતાવો ભાઈ. 500 રૂપિયાથી મારા રાજકોટિયા પરિવાર એ ઉગા દાદાની જય બોલાવે છે. મિત્રો જોરદાર તાળથી બતાવો. આ મારા દાદા ઉગાની વસ્તી. હા હનુમાન ખીચડિયાની વધારે જય માતાજી ગ્રુપ 1100 રૂપિયા આપી. મિત્રો 1000 રૂપિયા આપી જય માતાજી ગ્રુપ માં મસાણીની જય માં ભગતની મસાણીની જય બોલાવે છે. અને આવતી 24 તારીખે એ ભગતની માં મસાણીનો દેવડાયરો છે. મિત્રો બધાને ભાવથી પ્રેમથી આમંત્રણ છે કે બધાય માંડવાની માલપા પધારે. મોતી વેરા મહાકાળી ચોકમાં પારગરીમાં ચોકમાં અમારા માણેકિયા પરિવાર 200 રૂપિયા આપી અને મિત્રો જય બોલાવે છે. જોરદાર તાળીઓ બતાવો અમારા માણેકિયા પરિવાર. અમારા હકેરા પરિવાર રોહિતભાઈ ડાભી 200 રૂપિયા આપી ગાગા દાદા તીર્થવાસીની જય બોલાવે છે. મિત્રો જોરદાર તાળીઓ બતાવી દો અમારા રોહિતભાઈને. ઉંદરણથી વધારે રાજકોટિયા પરિવાર 200 રૂપિયા આપી અને વાઘા દાદાની જય બોલાવે છે. મિત્રો જોરદાર તાળીઓ બતાવો. ₹500 દઈ અને મારું કાવિઠિયા પરિવાર 500 રૂપિયા દઈ મારા બાપ રાઘવની દેવી માં મહાણીની જય બોલાવે છે. મિત્રો જોરદાર તાળીઓ બતાવી દો ભાઈ. ₹500 બીજા આપી સારોલિયા પરિવાર અમારે બીજલ દાદા મારી માં વિહોજની જય બોલાવે છે. જોરદાર તાળીઓ બતાવો બે. એમાં મારા કાવિઠિયા પરિવાર 200 રૂપિયાથી ખાંડીવાઈની માં ખોડિયાલી જય બોલાવે છે. જય બોલાવવા વાળા મારા બાપ બધાય આવતા રહેજો કારણ કે સમય આપણી પાસે હવે થોડોક છે અને હમણાં આપણે ભુવા બડિયારા અને ધોવા આડશું માતાજીના દર્શન કરશું. હવે મારી નાચના ભુવાના દર્શન કરશું. એટલે જેને જય બોલાવી હોય મારો બાપ બોલ્યો ફટાફટ બધા ઊભા થઈ જાય. પછી કોઈની મન કે મનમાં ન રહી જાય કે મેં પણ મારી કુળની દેવીની જય ન બોલાવી. કારણ કે બાપ આવો સમય વારંવાર નથી મળતો. કોઈ 50-100 રૂપિયામાં આપણે કઈ ઓછું નથી થઈ જવાનું કારણ કે એને લીધે કઈ ઓછું થતું નથી ભાઈ કીધામાં. અને અમારા તો ખરેખર અમારી વાત કરું ને આ કોઈ દી કીધું નથી પણ આજ પહેલી વાર કહું છું કે વર્લ્ડના મોટા મોટા ભિખારી અમારી સિવાય કોઈ બીજો છે જ નહીં. હા વર્લ્ડમાં અમારાથી કલાકારથી મોટા મોટા ભિખારી કોઈ છે નહીં કારણ કે ધર્મ હાટું માંગી છે.
મરું પણ માંગવું નહીં પરમાર્થ ને કાજ મને માંગતા નો આવે લાગો. હા એટલે જાહડિયા પરિવાર 200 રૂપિયા દઈ રામોજી વધારે મારી માં હકતની જય બોલાવે, મારા દાદા ડોહલાની જય બોલાવે. મિત્રો જોતા તાજી વધાવી દે. મોતી વેલા એક વાર બધા બે હાથ ઊંચા કરી બધા તાળી પાડો. બધા તાલે તાલે. આ મારો દિલપુલક સમાજ. હા ખલિયા પરિવાર 200 રૂપિયા દઈ મારા દાદા દીપમાલ ની જય બોલાવે છે. જોરદાર તાળીઓ થાવી ગયો ભાઈ. ઉભરીજા પરિવાર 200 રૂપિયા દઈ મારી માં બેસરી ની જય બોલાવે, મારા બાપ ભુલિયા મામલાની દેવી ની જય બોલાવે છે. ધોરાજીના પંચાળા પરિવાર 200 રૂપિયા દઈ માં હકતમાની જય બોલાવે છે. એ મને લાખ લાખ જીવન વધારું, એ મને લાખ લાખ જીવન વધારું, વિવિધ જાતના વિવિધ ભાષા મોતી મહાકાલના ચોકમાં જગમગ જાય કારગરીમાં. 200 રૂપિયા દે અમરનગરથી વિનુભાઈ કલાડિયા એ રાજકોટના દાદાની જય બોલાવે છે, રખા દાદાની જય બોલાવે છે. મિત્રો તાળીઓથી આવી ગયો. દાદા 200 રૂપિયા આપી અને માં વિહોજમાની જય બોલાવે છે. જોરદાર તાળ જોડાવી છે દાદાને. અમારે કેવદરાથી વધારે જોરદાર તાળ જોડાવી ધાવો ભાઈ 200 રૂપિયા દઈ મારા દાદા નાથ ગોવિંદની દેવીની જય બોલાવે છે. જોરદાર તાળ જોડાવો. સારોલિયા પરિવાર 200 રૂપિયા દઈ અને દુદા દાદાની જય બોલાવે છે. મિત્રો જોરદાર તાળી વધાવો ભાઈ. મોતી મહાકાળીમાં મહાકાળીમાં ચોકમાં જગમગ થાય આજ મહાકાળીમાં. આ મિત્રો મજેવડી ગામની માલબાથી મિત્રો યજમાન મહેમાન પધાર્યા છે અમારે જહુરભાઈ પટેલ. મિત્રો જ્ઞાતિ પટેલ છે પણ એનો ભાવ કેવો છે. માતાજીના માંડવાની માલબા જહુરભાઈ 2500 રૂપિયા આપી અને હજરીના જાયા હનુમાન દાદાની જય બોલાવે છે. મિત્રો જોરદાર તાળીઓ વધાવો અમારે જહુરભાઈ ને. કારણ કે દેવોને દેવની માલબા સૌથી શક્તિશાળી બળવંત હોય ને તમારો હજરીનો જાયો હનુમાન છે. ભગવાન જેવા ભગવાન રામ હતા ને તો એની એકાથી તાલી નથી પડી. ભલામણા જો ધારે તો લંકાને એક ચપટીની માલ પર છોડી નાખે. એ મારો અજમીનો જાય હનુમાન. ₹200 રૂપિયા દઈ નાદા દાદાની જય બોલાવે છે. પૂરી અમારે રમણીકભાઈ 500 રૂપિયા આપી અને લોલાળિયા કુળના માતાજીની જય બોલાવે છે. મિત્રો જોરદાર તાળીઓ વધાવો ભાઈ. શાહપુરથી વધારે ઓગાડિયા પરિવાર 200 રૂપિયા દઈ અને વના દાદાની જય બોલાવે. ઉમરખાણિયા પરિવાર 200 રૂપિયા દઈ અને નાજા દાદાની જય બોલાવે છે. મિત્રો જોરદાર તાળીઓ વધાવો.
પંસાળા પરિવાર 551 રૂપિયા દે મિત્રો મારો પંસાળા પરિવાર મારા દાદા નથુ કેલા મારી માં હકીકતની જય બોલાવે છે મિત્રો સરદાર છે આ બધા તાળીઓ પાડી જય બોલાવે એટલે જેને કોઈ જય બોલાવવાની હોય ભાઈ બાકી મારો બાબુલિયો બડની માઇલ પર માતાજીના તાવા મંડાણા છે એટલે હા જે નાચતા ભુવા હોય ભાઈ બધા બડની માઇલ પર જાઓ 500 રૂપિયા દઈ અને પંસાળા પરિવારમાં હકીકતમાંની જય બોલાવે છે નાઈટના ભુવા ભુડિયા જે હોય ઈ મઠની માલ પર જાય અને બીજા બધા મિત્રો અહીં શાંતિથી જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાવ અને માં ભગવતીની આપણે હજુ એક બે કડીની ખાલી માલ પર આરતી આપણે ગાઈ નાખી માણી જગતમાં માતુ જોગણી સલાળાથી વડિયારા પરિવાર 500 રૂપિયા દઈ મારી માં માનું આઈની જય બોલાવે છે દાદા પૂજલની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળથી વધાવો જગદંબા માતુ જોગણી જપી તારો અખંડ માડી તારા દીવડા ભલે મડી પર ગટડા પોયા અખંડ માડી તોણા દીવડા ભલે મારી પર ગટના પોરી પર ગટના પોરી સાંગોદરાથી પધારેલ કાવિઠિયા પરિવાર 200 રૂપિયા આપી રતનસિંહ દાદાને જય બોલાવે છે એટલે બધા મિત્રો અહીં જે બેઠા છે બધાને ખાસ નમ્ર વિનંતી કે બધા હાથાઈ સાથે બધા તાળીઓ પાડી અને માં ભગવતી બાબાની દેવી દાદા વીર મારી માં પારગરીની જય બોલાવજો અને બધા ભાવથી અને પ્રેમથી બધા તાળીઓ પાડજો આરતી 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 એ મહાકાળી માની થાય કે દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય આરતી 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 થાય કે દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ